નમસ્કાર ખેડૂત મિત્રો, હું મકવાણા મનીષ ફરી એકવાર મારી આ ચેનલ ખેડૂતને લગતી માહિતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આપણે આજે ડુંગળીનું જે વાવેતર કરેલું હતું એમાં દવા છાંટવા આપણે આજે આવી ગયા છીએ। અને મિત્રો, આપણે વાવેતર કરેલું હતું તારીખ 8/9/2024 અને તેમાં પિયત આપેલું હતું તારીખ 9/8/2024। પહેલું પિયત આપેલું હતું, જો કે કોરવાણ, બરોબર। અને તે પછી આપણે બીજું પિયત આપેલું હતું તારીખ 11/9/2024, બરોબર। મિત્રો, ધ્યાનથી સાંભળજો કે ખાસ મહત્વની સૂચના છે કે ડુંગળીમાં આપણે પેલું નિંદામણ કઈ રીતે સાફ કરવું, કે એનો પેલું નિંદામણ સફાઈ જ થઈ જાય, બરોબર। કે આપણે 11 તારીખે પિયત આપેલું હતું અને આજે આપણે માનો કે 12/9/2024, આજે 12 તારીખ છે, તો આજે આપણે આમ ગણતરી કરો, પિયત આપણે આપ્યું એ દિવસ ગણી લેવાનો, તો ત્યારથી ગણો તો આજે ચોથો દિવસ છે, બરોબર। ચોથા દિવસે આપણે દવા છાંટવા આવી ગયા છીએ અને કઈ કઈ દવા છાંટવાની છે તે પણ તમને હું વાત કરું કે આપણે આ UPL નું દોસ્ત છે, બરોબર। તેના ટેકનિકની આપણે વાત કરી તો પેન્ડીમિથાઇલ 30% EC ફોર્મમાં આવે છે અને આપણે આને સ્ટોમ્પ પણ આપણે કહીએ, અમુક ભાષામાં બાસાલીન પણ કહે છે, બરોબર। અને ડવ કંપનીનું ગોલ છે, બરોબર, તે પણ આપણે દેશી ભાષામાં ગોલ જ કહીએ બધાય, બરોબર। અને તેના ટેકનિકની આપણે વાત કરીએ તો ઓક્સીફ્લોરાઈ ફેન 23% 5 EC ફોર્મમાં આ પણ આવે છે, બરોબર। તો ચાલો આપણે પંપ લઈને ખેતરમાં પણ જઈએ અને તે પણ તમને બતાવું કે કેવી રીતે છાંટવી અને કઈ રીતે છાંટવી, કેટલું પ્રમાણ નાખવું, બરોબર। તે ચાલો હું તમને ખેતરમાં વિગતવાર તમને સમજાવું। તો મિત્રો, આપ જોઈ શકો છો, બરોબર, આજે ફાઇનલી તમને આગળ પણ મેં કીધું વિડીયોમાં કે આપણે પિયત આપ્યું ત્યારથી આપણે ચોથો દિવસ આપણે ગણવાનો છે, પિયતનો દિવસ ગણી લેવાનો છે, ત્યારથી ચોથા દિવસે ખાસ નોંધ કે બપોર પછી જ તમારે દવા છાંટવાની છે। કે માનો કે ગોલનું પ્રમાણ 8 થી 9 ml લેવાનું છે અને આપણે આ સ્ટોમ્પ કઈ બાસાલીન પેન્ડીમિથાઇલ, બરોબર, તેનું પ્રમાણ આપણે 70 થી 80 ml લેવાનું છે। ખાસ નોંધ કે 16 લીટરના પંપમાં, અને વીઘે પંપ નાખવાની ખાસ ભલામણ કે 2.5 થી 3 પંપ જ આપણે નાખવાના છે, બરોબર। જો આ કામ તમે સચોટ ને હાવ સરળ રીતે જો કરી નાખશો તો તમારે પહેલું નિંદામણ હાવ સાફ થઈ જાય। આમાં તમને ફોકસ કરું પણ આમાં તમને અત્યારે હાવ નાનું નાનું ખડ છે તે પણ નહીં દેખાય, અને અમુક ટકા ડુંગળી દેખાતી હોય, કોક અમુક ટકા દેખાતી હોય, તો એમાં કાંઈ ખાસ બીવાની જરૂર નથી, કારણ કે ગોલ ફેરી છે એટલે ડુંગળીને કાંઈ નહીં થાય। અને બીજી વાત મિત્રો, કે જો તમને એવું લાગે કે વરસાદનું વાતાવરણ છે કે વરસાદ આવે એમ છે, તો ખાસ નોંધ કે તમારે ગોલ નાખવાની થતી જ નથી, તો તમારે આ પેન્ડીમિથાઇલ અને આપણે જે આ 24 કલાક વાળી કઈ દેશી ભાષામાં કે ઝપટ કઈ આપણે, બરોબર, તો તે નાખવાની છે। તો ગોલનો ઉપયોગ તમારે કરવાનો નથી। જો માથે ગોલ છાંટ્યા પછી જો થોડા કઈ છાંટા થાય તો ગોલ તરિયા સુધી ઉતરી જાય અને ડુંગળી પણ તમારી ભરવાની પૂરેપૂરી શક્યતા રહી શકે છે, કે જેથી કરીને તમારે ગોલનો ઉપયોગ વરસાદી વાતાવરણ હોય તો તમારે કરવાનું જ નથી। બાકી જો વરસાદી વાતાવરણ ન હોય તો જેમ મેં તમને વાત કરી એ જ રીતે કે પિયત આપી દેવાના છે। 2 પિયત આપ્યા પછી જ તમારે ગોલ અને સ્ટોમ્પનો ઉપયોગ કરવાનો છે, જેથી કરીને ડુંગળીને પણ કાંઈ નુકસાન ન થાય અને કાંઈ નહીં, અને નિંદામણ પણ 100% સાફ થઈ જાય છે। તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે, બરોબર, મારી ચેનલમાં તમે જોડાવ, કે જેથી કરીને વાત કરું તમને કે આપણે આ ડુંગળી વાવી તો ડુંગળીના તમામ વિડીયો કે વાવણીથી લગાડીને કાપણી સુધી કે એમાં આપણે શું શું પ્રોસેસ કરી, કેટલા દિવસે શું પ્રોસેસ કરી, આમાં પણ હું વિડીયોમાં તારીખ નાખી દઈશ, બરોબર, તમને ખાસ રીતે સમજાય એ રીતે। અને જો તમને સરખું ન સમજાય તો મને કોમેન્ટ કરીને તમે ખાસ જણાવજો કે જેથી કરીને હું મારી ભૂલો સુધારી શકું। તો મિત્રો, કેવો લાગ્યો અમારો વિડીયો? જો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।